દિયોદર તાલુકા પંચાયત કે જ્યાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ જીતીને આવી, 12 સભ્ય જીતીને આવ્યા અને સામે પક્ષે જે ભારતીય જનતા પાર્ટી છે એમના 10 સભ્ય જીતીને આવ્યા. એટલે અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જો ચૂંટણી યોજાય તો અહીંયા કોંગ્રેસ છે તે પોતાની બેઠક જમાવી શકે એમ છે. એટલે કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા રહેશે. પણ હવે અહીંયા સવાલ એ થયો કે જો આ ચૂંટણી 2 વખત મોકૂફ રાખવામાં આવી હોય તો પછી આમની પાછળનું કારણ શું છે? ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદર નેતા છે ઝઘડો કરી રહ્યા છે અને ક્યાંક એ જ સાબિત કરીને બતાવવા નથી માંગતા ને કે અમારો ડખો છે, તો અમારા કોઈ મોટા નેતા છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક નાના બનાવવામાં આવ્યા હોય. લોકો ત્યાં ચર્ચા કરી રહ્યા છે કે લગભગ જે દિયોદરના ધારાસભ્ય છે કેસાજી ચૌહાણ, તેમને પાડવા માટે આ બધું થઈ રહ્યું છે. કેસાજી ચૌહાણ મોટા બની રહ્યા છે, તેમને ક્યાંક ફરી એક વખત ગ્રાઉન્ડ ઉપર પાછા લઈ આવવા માટે ક્યાંક આખું કાવતરું ઘડાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જ જે મોટા નેતા છે તેમનું અત્યારે રાજકારણ પૂરું કરવા માટે આખી ગેમ છે તે રમાઈ રહી છે તેવું પણ સામે આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસના નેતાઓ હવે માંગ કરી રહ્યા છે કે જો ચૂંટણી નહીં યોજાય તો પછી ક્યાંક અમે હાઈકોર્ટમાં પણ જવાના છીએ અને હાઈકોર્ટમાં પણ જઈશું અને આખો મામલો છે ત્યાં પણ પડકારીશું કે કેમ અહીંયાના જે પ્રાંત અધિકારી છે એમને ચૂંટણી નથી કરવા દેવા માંગતા. પણ સવાલ એ પણ થયો કે પ્રાંત અધિકારી અચાનક બીમાર થયા તો હજુ સુધી સાજા નથી થયા અને ત્યાંથી માહિતી એવી પણ સામે આવી છે કે હવે આ ચૂંટણી છે લગભગ ડીડીઓ જાહેર કરી શકે એમ છે. હવે પ્રાંત અધિકારી છે કોઈ નવી તારીખ નહીં આપે. પ્રાંત અધિકારી કેમ ચૂપ છે? કેમ એ કોઈના ઈશારે ચાલી રહ્યા છે? કોઈક એમને કહી રહ્યું છે કે તમારે આવું કરવાનું છે, એટલા માટે એ આખી ગેમને છે આ રીતે પલટાવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાને પણ સાંભળીએ કે જેમણે એવું કહી દીધું છે કે કોંગ્રેસના ઘણા બધા જીતેલા જે સભ્ય છે તેમને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાને પતાવવા માટે આ બધું થઈ રહ્યું છે. તેઓ શું કહી